દોસ્તો અહીંયા કાંટા બહુ વધારે જ છે જો, પણ અહીંયા હું તમને એવું શીખવાડીશ કે વગર કાઢા અને પીધા વગર કેવી રીતના આપણે જંગલમાં રહી શકીએ. આવું ભયાનક જંગલ હોય તો એમાં તમે કેવી રીતના રહી શકો, કે તમે દિવસ પસાર કરી શકો. આ કોટા બોટા મારા જીવના કેવા ખતરનાક કોટા હાલ્યો. જોજો ભાઈબંધો હો, જેવી રીતના જીવતું રહેવું એ તમને શીખવાડું હું. પણ આ જીવના કોટા તો એવા નડે હે ને તે પણ હવે શીખવાડવામાં મુશ્કેલ પડે. હું તમને કેવી રીતના શીખવાડું, જીવતા કેવી રીતના રહેવું એ હું તમને શીખવાડવા આવ્યો. પણ હાલ મારે કેવી રીતના જીવતું રહેવું એ સારું મને ખબર નહીં પડતી. પણ તોય ફોલો કરો, તમને શીખવાડું હું. આપણે જંગલમાંથી જીવતું કેવી રીતના નીકળવું. આ દિવસ કોટા નડે છો નડતા, પણ તમે ખાલી ફોલો કરો મને. તમારા માટે તો મારો જીવે હાજર, પણ હાલ માગતા નહીં. જો ભાઈઓ, આ જગ્યા બહુ સુમસાન છે. અહીંયા મારા અને કેમેરામેન સિવાય કોઈ દેખાય છે તમને? દેખાય છે તમને? કોઈ જ નથી. અહીંયા સાચવીને ચાલજો. અહીંયા બહુ ભયાનક જંગલ. હા, ફોટો પાડો આપણો. ફોટો તું જાને યાર, અહીંયા શૂટિંગ ચાલુ છે ને. અલ્યા ભાઈઓ, આખા વિડીયો ની પથારી ફેવરીને મને મેલ દીધી. આવા અવારનવાર જાનવર તો ચાલે આવે, એને ઇગ્નોર કરો. ચાલો. હા ભાઈ, કરવા હું જતો એ તો સારો ડબલે જવા ગયો હતો. એમાં તો વિડીયો ની પથારી ફેવરી નાખી, પણ એને ઇગ્નોર કરો. ચાલો. હું અહીંથી તો નીકળવાનું કીધું, પણ આ દિયોનો વિડીયો નહીં ઉતારવા દે. હેલો અમારી સંગત, ચાલો. એટલે ભાઈ બંધો, ઓને 52 નું ખોખું કહેવાય. ઓને તમે ખાઓ ને તો 2-3 કલાક તો આરામ કાઢે કહો. ભાઈ બંધો જો ભાઈઓ, આ તો તમે જિંદગીમાં નહીં જોયું. ઓને ફૂલિયો કહેવાય. આ તો અમારી બાજુ દેશી દવામાં બહુ ઉપયોગી છે. જો એક કટકો હું લઈ લઉં. ઓનો શું ઉપયોગ થાય? ઓના 2 ઉપયોગ છે. ઓના 2 ઉપયોગ હ. આ દૂધરી ને એ બહુ ઉપયોગી હ. ગમે એવો કોટો વાગ્યો હોય ને એના ઉપર આપણે ચોપડીએ ને તો બીજે દિવસે કોટો ગમે તે કરીને બહાર નીકળી જ જાય. અને બીજો ફાયદો, આ આપણા ખેતરના શેઠે આપણે વાઈએ ને તો આપણા પાકના કોઈ ભૂંડિયું કે રોચડું નુકસાન કરે નહીં અને તરત થઈ જાય. ઓને પાણીની જરૂર નહીં કે નહીં કશાની જરૂર, ડાયરેક્ટ જ આરો થઈ જાય. અને ગમે તે જગ્યા ઉપર ઓને ઉગાડો તો થઈ જાય. અને આપણા પાકનું નુકસાન આરો કરે ને આ શોષણ એ ના કરે. ચાલો ગાય આગળ. ઠેલો તો લાવ્યો નથી, પણ ઓને હું સંભાળીને અંદર મૂકી દઉં. અને હાથમાં જ રાખવું પડશે. ઓના કોટા બહુ ભયંકર છે. ચાલો. દરડે વાગ્યા હતા અને કોટાએ વાગ્યા. ચાલો. मैं तो जंगल से जा रहा था, मेरे को भूख बहुत लगी थी, मुझे पानी ना मिला तो मैं क्या करूं, मुझे पानी ढूंढना है. कैमरामैन कूतરું આવ્યું. આ કૂતરાએ તો મારો જીવ લીધો. કોઈ દેખાતું નહીં. હવે હું જીવ તો બહાર નીકળે કે નહીં એ મને જ નહીં ખબર. સારું કર્યું તાપનું હોય આવતો રે. મારા ઘરને તો અત્યારે આવા તાપના ઘઉં કઢાવા લઈ જતો. આવા તાપના ઘઉં કઢાવા જવાય ના જવાય. હેડો. રસ્તો જ જડતો નહીં. કેવી રીતના ઘેર જવું હું? ગૂગલ મેપ જોવા દે. ગૂગલ મેપ જ હોય એ પકડાતું નથી ને. શું કરું હું? કેવી રીતના ઘેર જવું હું? કશું ખબર જ નથી પડતી. અને ઠેલો તો મારો ઘેર જ ભૂલી ગયો હું. શું કરું હવે? કેવી રીતના ઘેર જવું હું? જો ભાઈઓ, હું આ જંગલમાં ચેવી રીતના નીકળવાનું એ તમને બતાવવા આવ્યો હતો, પણ વળકમ તો હું જ ભૂલો પડ્યો હું ને. હું ચેવી રીતના રસ્તો ખોતો એ મને નહીં ખબર, પણ તમને બીજા વિડીયોમાં બતાવે. અત્યારે ખાલી મને જીવતો નીકળવા દો.
હું પેલા બધું સેટિંગ કરી લઉં પછી મળીએ બીજા વિડીયો જય માતાજી.